લાકડો લાવવાનો બાકી છે. હો મગવા શું કરો છો? અલે આવો. અલે હવારે વહેલા બંધ નતું કીધું તમારે? એટલે પેલી ડોસી ઘેર આવવા નથી હતી કે ચોકન જશો એમ કર મગજ મારી કરતી હવારે વહેલા. આ હવાનો બધો માલ પતી ગયો છે કે એવું એમ? તાન ગરાકો ધાર પાડે છે મારે બધો માલ પતી ગયો છે. ચાલુ કરીએ તાન હું કહીએ હેડો. હવે તે કોમ તો હળગા દીધું બત્તી ચેટાય. હાય આ પોલીસ વાળા આવે ને. અરે પોલીસ વાળા તો ના આવતું તારે બત્તી ચેતાય ને ગમે તેમ કરી તો માલ કાઢવો પડશે. 2 દાવાનો સ્ટોક કરવો પડશે. એવું છે એમ? ઓહો એ હવાનો જોયો છો કે નહીં જોયો? કોણ? માલ. અરે માલ સદ નહીં એટલા તો હું જાતે તો તારા આવતા માલ બધું નક્કી કર્યું. અને કારણો વધ્યો તો એવું કર્યું. તો બધો વેચાઈ જોઈએ યાર. આ જો કા વિવાન વિવાસ એટલા આવશે તે બધું માલ ના જોવો. ઓહો પછી પેલી બેણી જતો હોય. લાવ શાંતિ રાખો કે હરગા તો દો એમ ના એમ બધું જો થઈ જતું હશે. હવે આયરો છે તે પછી દે લાગતી નહીં જલ્દી. બધું ગોળ બોળ નાખીને બધું કમ્પ્લીટ કરી નાખી જો. એવું છે એમ? એ સારું કરી યાર. રહો બહુ તૈયાર જ કરી રાખ્યો તો મદદ કરવા લાગો તો થોડું હળગા. લેકરથી બધું મેલ લાકડો મેલ. હા અને પેલા કઈ ઓર્ડર આવ્યો તો એ એ લગન પ્રસંગમાં 10 બંબુ નો આવ્યો તો. હા હવારે 4 કાઢેલા પડ્યા હતા ને કાલના કાઢેલા 4 હા એ તો એને આલી દીધા એટલે આપ જરાક પાછો જોઈશું. એટલે ફોન આવ્યો તો પેલી ડોસી બમણા કે કોના ફોન આયા કરે છે કે વહેલા તો હવે બચ્ચા તો ઓર્ડર આલીને પૈસા એડવાન્સમાં આલીને આપણે માલ પૂરો કરી આલવો પડે કે યાર. વાતે આથી કઈ યાર કરવાનું કહો.